ફેસબુક ની અંદર કામ કરો છો પણ તમારી ફેસબુક ની અંદર રીલ્સ જે છે ને વાયરલ નથી થતી, તો આ વિડીયો તમારા માટે છે. તમારી માટે આજે એક મસ્ત મજાની ગોલ્ડન ઓપોર્ચ્યુનિટીઝ લઈને આવ્યો છું. તમને શીખવાડવાનો છું કે ફેસબુક ની અંદર રીલ્સ વાયરલ કઈ રીતે કરવી. મારી રીલ્સ જે છે ને વાયરલ થયેલી તમને બતાવું છું. તમે પણ આ રીતેની ટ્રીક મારશો તો તમારી રીલ્સ પણ વાયરલ થવાના ચાન્સીસ વધી જવાના છે ફેસબુક ની અંદર. તો કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એના માટે તમારે કામ એટલું જ કરવાનું છે મિત્રો. મારી આ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને આખો વિડીયો પૂરો જોવાનો છે એટલે તમને ખબર પડી જાય કે ફેસબુક ની અંદર કઈ રીતે રીલ્સ ને વાયરલ કરવી મિત્રો. હવે જો મિત્રો, સૌથી પહેલા મારી એક રીલ્સ છે એ જે અત્યારે વાયરલ થઈ રહી છે. તમે જોઈ શકો છો મેં રીલ્સ ક્યારે અપલોડ કરી હતી. એની અંદર અત્યારે જે કરન્ટલી વ્યૂઝ પણ સારા આવી રહ્યા છે. ડોલર હજી જે છે ને અપડેટ નથી થયા, બાકી ડોલર પણ બનવાના ચાલુ થઈ જશે. તમને ખબર જ હોય કે રીલ્સ ની અંદર ડોલર બહુ ઓછા બને છે, બટ રીલ વાયરલ પણ થાય છે અને રીલ્સ ની અંદરથી તમારા સબસ્ક્રાઇબ પણ સારામાં સારા ઇન્ક્રીઝ પણ થાય છે. તો તમે જોઈ શકો છો મારા વ્યૂઝ જે છે એ વધે છે, અર્નિંગ પણ વધવાનું ચાલુ થઈ ગઈ છે, એંગેજમેન્ટ પણ સારામાં સારું વધે છે અને વ્યૂ છે ને 13,000 થી વધારે વ્યૂઝ આવી રહ્યા છે. અને તમે ફેસબુક ની અંદર ક્રિએટર એઝ અ ક્રિએટર કામ કરતા હો, તમને ખબર હોય કે આ જે ગ્રાફ છે ને, આ ગ્રાફ જે છે ને એ બહુ બધું બોલીને જાય છે, મતલબ બહુ બધું કહીને જાય છે. મારો ગ્રાફ તમે જોઈ શકો છો એકદમ ઉપરની તરફ જાય છે. જોવો છો ને, મારો ગ્રાફ ઉપરની તરફ જાય છે, મતલબ મારો વિડીયો છે ને એ વાયરલ થઈ રહ્યો છે. ધીરે ધીરે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ ગ્રાફ જો અત્યારે આ રીતે જાય છે, એ જો આ રીતે વ્યૂ જો ને તમારા વિડીયોમાં વ્યૂ જે છે ને એ ઓર વધારે આવવાના ચાલુ થઈ જાય. અને મને ખબર છે કે ભાઈ મારો આ વિડીયો છે ને એ આજે નહીં તો કાલે ચાલશે ખરો મિત્રો. મને ખબર જ હતી, સ્ટાર્ટિંગ થી મને ખબર હતી વિડીયો મારો ચાલશે. ને તમે જોઈ શકો છો વિડીયો મેં જે અપલોડ કર્યો ને ત્યાંથી જ ત્યાં વિડીયો છે ને ચાલવાનો ચાલુ થઈ ગયો હતો. તો આ રીતે તમારે જે છે ને એ કામ કરવાનું છે. હવે તમને સમજાવી દઉં ભાઈ કઈ રીતે કામ કરવું. જો મારો આ જે રીલ છે ને, એક રીલ્સ મેં જે છે એ ફેસબુકમાં નાખી હતી, ઇન્સ્ટાગ્રામમાં નાખી હતી. ઇન્સ્ટાગ્રામમાં પણ રીલ્સ મારી ચાલે છે. તો તમે જોઈ શકો છો આ રીલ્સ ની અંદર રિટેન્શન પણ મને સારામાં સારું મળ્યું છે. મતલબ જે યુઝર મારા રીલ્સ પર આવે છે એ એટલીસ્ટ જે છે ને એ આખી રીલ્સ જોઈને જાય છે. તમે જોઈ શકો છો આખી રીલ્સ મારી છે ને યુઝર આખી રીલ્સ જોઈને જાય છે. તો આનાથી તમારી જે રીલ છે ને વાયરલ થવાના ચાન્સીસ પણ વધી જતા હોય છે. તમને આખો પહેલા ડેટા બતાવી દો, પછી સમજાવું કઈ રીતે કરવાનું છે બધું. જો આ રીતે આખું તમે જોઈ શકો છો વ્યૂ ક્યાંથી આવે છે, 3 સેકન્ડના વ્યૂઝ કેટલા છે, બધો ડેટા તમને બતાવું છું મારો મિત્રો. આવો જે પર્સનલ ડેટા હું ક્યારે બતાવતો નથી, પણ એઝ અ તમને શીખવાડવા માટે બધી વસ્તુ તમને બતાવી રહ્યો છે. ત્યાં ટ્રાફિક મારી ક્યાંથી આવે છે તમે બધું જોઈ શકો છો મિત્રો. અર્નિંગ પણ ધીરે ધીરે મારી ઇન્ક્રીઝ થશે यहाँ પર. રિટેન્શન તમે જોઈ શકો છો, એન્ગેજમેન્ટ પણ સારું આવી રહ્યું છે ધીરે ધીરે. અને જે વસ્તુ તમારી રીલ્સ વાયરલ ત્યારે થશે જ્યારે જે આ જે ગ્રાફ તમને બતાવે છે ને, જે છકડું તમને બતાવે છે ને એની અંદર તમારું જે છે ને નોન ફોલોવરનો રેટ વધારે હોવો જોઈએ. મતલબ 94% મારો નોન ફોલોવરનો રેટ છે, જેથી જે છે ને મારો આ રીલ્સ વાયરલ થઈ ગઈ છે. અને કયા એજના લોકો મારી રીલ્સ સૌથી વધારે જોવે છે એ પણ મને બતાવી દીધું છે મિત્રો. એનો ડેટા પણ મળી જશે. કયા કન્ટ્રીમાંથી મારી રીલ્સ જોવાય છે એ ડેટા પણ મને જોવા મળે છે મિત્રો. બધી જ વસ્તુ અહીંયા હું જોઈ શકું છું. યુએસ માંથી પણ મારા લોકો જોવે છે, પણ મારું જે કન્ટેન્ટ છે ગુજરાતીમાં છે, તો ઇન્ડિયામાંથી મને વધારે મળી રહ્યું છે. તો તમે બધી જ વસ્તુ જોઈ શકો છો ભાઈ કે મને જે છે ને વ્યૂઝ ને એવું બધું બહુ સારામાં સારું આવી રહ્યું છે ને. તો હવે તમે વાયરલ કઈ રીતે કરવી રીલ્સ ને. મારી આ રીલ્સ છે વાયરલ થઈ રહી છે, તો તમારે વાયરલ કઈ રીતે કરવી મિત્રો. તો એનો જે મેઇન પોઈન્ટ છે ને એ અહીંથી ચાલુ થાય છે. તમે જો આજે રિટેન્શન લખ્યું છે ને, રિટેન્શન, આ રિટેન્શન ની અંદર જ જે છે ને બધું છુપાયેલું છે. રિટેન્શન તમારું જે છે ને આ ગ્રાફ છે ને એ જો તમે એક ધારો છે ને અહીંથી આમ નથી ગયું. આ ગ્રાફ જે છે ને એ અહીંથી પછી આમ જાય છે. જો તો આનું કારણ છે કે મારી આ રીલ્સ ની અંદર હુક લાઈન જે છે ને, હુક લાઈન સોશિયલ મીડિયાની અંદર એમાં ખાસ કરીને રીલ્સ ની અંદર હુક લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. હુક લાઈન તમારી સારામાં સારી હશે ને તો તમારો વિડીયો ચાલવાના ચાન્સીસ વધી જતા હોય છે ફેસબુક ની અંદર. તમારી હુક લાઈન ટોપ ક્લાસ છે, જેના કારણે જે પણ યુઝર આવે છે એ એટલીસ્ટ કેટલા સેકન્ડ લગી મારી રીલ્સ જોઈને જાય છે એ તમને બતાવી દો. તમે જોઈ શકો છો 3 સેકન્ડ લગી. જ્યાં મિત્રો કોઈ પણ યુઝર મારી રીલ્સમાં આવ્યો 3 સેકન્ડ તો રૂકે જ રૂકે છે. 3 સેકન્ડ મારી રીલ્સમાં રોકી ગયો એટલે એ વ્યુઅર છે ને એ ઓછામાં ઓછી 5 થી 10 સેકન્ડની રીલ્સ જોઈને તો જાય જ છે. અને એટલી રીલ્સ મારી જોવે એટલે ફેસબુકના એલ્ગોરિધમને ખબર પડી જતી હોય છે કે ભાઈ આ રીલ્સ છે ને એ યુઝર જે છે એ વધારે જોવે છે. તો ફેસબુક શું કરે છે, તમારી રીલ્સને વધારેમાં વધારે પુશ કરે છે, જેના કારણે તમારી રીલ્સ સારી થાય છે. તો મેન કારણ એ છે કે તમારી રીલ્સનું જે હુક લાઈન છે ને મિત્રો, એ તમારે બહુ મસ્ત મજાની બનાવવાની છે. હુક લાઈન સારી છે ને તો યુઝર તમારી રીલ્સ પર આવ્યો એટલે રૂકે ક્યારેક. તમારી હુક લાઈન સારી હોય. પહેલાની જે વિડીયોની શરૂઆતની જે 5 સેકન્ડ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 5 સેકન્ડ તમે સારામાં સારી હુક લાઈન સાથે કવર કરી લીધી ને તો તમારા વિડીયોઝ વાયરલ થવાના ચાન્સીસ બહુ વધી જતા હોય છે. બીજું રીઝન છે મિત્રો,
ક્વોલિટી. જ્યાં મિત્રો ક્વોલિટી, અત્યારે લોકો ઘણા એવો ક્રિએટર એવું કહેતા હોય કે ભાઈ ક્વોલિટી ડાઉન હોય ને, ક્વોલિટી કદાચ આમ તેમ હોય ને તો ચાલે, ફેસબુકમાં ચાલે છે નો ડાઉટ, બટ ફેસબુકની અંદર ક્વોલિટી પણ મેટર કરે છે વિડીયોઝ વાયરલ થવાની અંદર. તો તમારે ક્વોલિટી પર ફોકસ પણ કરવાનું છે. તમારી ક્વોલિટી જો સારામાં સારી રાખશો તો ચાન્સીસ વધી જશે મિત્રો, તમારી રીલ્સ જે છે એ ચાલવાના ચાન્સીસ વધી જશે. તો આ જ હતી બધી આખી જે છે ને એ વ્યૂહરચના. ફેસબુકની અંદર તમારે વાયરલ કરવું હોય તો મેન તો ભાઈ હુક લાઈન જ છે, હુક લાઈન જ છે મેન. કેમ કે આપણે યુટ્યુબ જેવું નથી. યુટ્યુબમાં કેવું છે કે ભાઈ તમારા વિડીયો સર્ચમાં પણ જતા હોય, લોકો સર્ચમાં જોતા હોય, એના માટે કીવર્ડ ની બધું બહુ ઇમ્પોર્ટન્ટ હોય. ફેસબુકની અંદર એવું કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. ફેસબુકની અંદર લોકો ફીડમાંથી જ બધું જોતા હોય છે. તો ફીડમાંથી જોવા માટે મિત્રો ફેસબુક જ જે છે એ આખું તમારી રીલ્સને પુશ કરતું હોય છે, વાયરલ કરતું હોય છે. તો પુશ કરવા માટે, વાયરલ કરવા માટે, લોકો લગી રીલ્સ પકડવા માટે એલ્ગોરિધમને મેસેજ તો મળવો જોઈએ ને કે ભાઈ તમારી રીલ્સ જે છે એ ચાલે છે. તો એ મેસેજ એલ્ગોરિધમને ત્યારે મળે જ્યારે તમારા રીલ્સ પર જે છે ને એ યુઝર ટકી રહે. મતલબ ટકાવવાનું કામ કોણ કરશે? એ છે હુક લાઈન મિત્રો. તો આ હુક લાઈન તમારે મસ્ત મજાની નવી બનાવવાની છે. હુક લાઈન કઈ રીતે બનાવી, કેમ બનાવી, કઈ રીતે વિડીયાની અંદર હુક લાઈનને પકડ, હુક લાઈન પર પકડ બેહારવી મિત્રો, આખું તમારે જો શીખવું હોય ને હુક લાઈન વિશે તો મને કમેન્ટ કરી દેજો. હુક લાઈન ઉપર એક મસ્ત મજાનો નવો વિડીયો લઈને આવીશ, જેની અંદર તમને શીખવાડીશ કે ભાઈ હુક લાઈન કઈ રીતે જે છે વિડીયોઝની અંદર એડ કરવામાં આવે છે, હુક લાઈન કઈ રીતે આખો વિડીયો બનાવવામાં આવે છે. તો એ બધી વસ્તુ તમને સમજાવીશ. બાકી આ રીતે તમે અપલોડ કરશો ફેસબુકની અંદર તો તમારા જે રીલ્સ છે ને એ વાયરલ થવાના ચાન્સીસ પણ વધતા જશે મિત્રો. તો આઈ હોપ કે તમને બધી વસ્તુ ખબર પડી ગઈ છે ફેસબુકની અંદર રીલ્સ જે છે એ કઈ રીતે વાયરલ કરવી મિત્રો. ચાલો મળીએ મસ્ત મજાના નવા વિડીયોની અંદર.